તાપી જિલ્લાના ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે ડેમના દરવાજા બીજી વાર ખોલવામાં આવ્યા છે। ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ફરી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા જાણકારી આપવામાં આવી છે કે ફરી ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્રમાં મોન્સૂન સક્રિય થઈ રહ્યું છે, જેને લઈને પાણીની આવકમાં વધારો થનાર છે, જેને લઈને મહારાષ્ટ્રમાં આવેલા હથનુર અને પ્રકાશા ડેમના દરવાજા ખોલી દેવામાં આવે છે। જે ડેમની સપાટી જે છે તે રૂલ લેવલને પાર થતા ડેમના સત્તાધીશો દ્વારા સિઝનમાં બીજી વાર ડેમના 3 જેટલા દરવાજા ખોલીને આવક જેટલું જ પાણી એટલે કે 40,000 ક્યુસેક પાણી સીધું તાપી નદીમાં છોડાઈ રહ્યું છે। મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે અને વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં મેઘમહેર થઈ રહી છે। જિલ્લાના તમામ 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ થતાં ખરીફ પાકને જીવનદાન પણ મળ્યું છે। તો બીજી તરફ જિલ્લામાં આવેલ કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ થતાં અને ડેમના ઉપરવાસમાં આવેલ મહી બજાજ ડેમમાંથી પાણીની આવક થતાં કડાણા ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ડેમના 8 ગેટ 3 ફૂટ ખોલવામાં આવ્યા છે। સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ખેડૂતોના ઊભા પાકને જીવતદાન મળ્યું છે અને પૂરતું પાણી મળતા પાક સારો થવાની આશા ખેડૂત સેવી રહ્યો છે। વાત કરવામાં બીજી તરફ તો જિલ્લામાં આવેલો કડાણા ડેમ કે ગુજરાતમાં 3જા નંબરનો સ્થાન ધરાવતો સૌથી મોટો ડેમ છે। આ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક થવાને કારણે કડાણા ડેમના 8 ગેટ 3 ફૂટ ખોલીને તેમજ 4 પાવરો કાર્યરત કરીને 44,800 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે। નર્મદા જિલ્લામાં આવેલા અન્ય એક નાના કરજણ ડેમની જળસપાટીમાં વધારો થતાં કરજણ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે અને કરજણ નદીમાં 13,236 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। કરજણ ડેમના ઉપરવાસ દેડિયાપાડા અને સાગબારામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ પડતા પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને કરજણ ડેમની પાણીની હાલની સપાટી 109.63 મીટર પર પહોંચી છે। સાથે જ પાવર હાઉસ મારફતે પાણીની કુલ આવક 13,661 ક્યુસેક પર પહોંચી છે। નર્મદા જિલ્લાના કરજણ કાંઠાના હજરપુરા, ધાનપોર, બદામ સહિત 6 ગામો અલર્ટ કરાયા છે। આ ડેમ આગામી 1 વર્ષ સુધી પીવાનું અને સિંચાઈનું પીવાનું પાણી પૂરું પાડી શકે તેમ છે। નર્મદા જિલ્લામાં આવેલ અન્ય એક કરજણ ડેમના ઉપરવાસ ગણાતા ડેડિયાપાડા અને સાગબારામાં પણ સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે કરજણ ડેમમાં પણ નવા નીર આવી રહ્યા છે। વાત કરીએ તો લગભગ 15,000 ક્યુસેક પાણીની આવકના પગલે કરજણ ડેમ સત્તાવાળાઓ દ્વારા 3 ગેટ કરજણ ડેમના 1 મીટર જેટલા ખોલી અને 13,500 ક્યુસેક તથા પાવર હાઉસ મારફતે 500 ક્યુસેક કુલ 14,000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે કરજણ નદી હાલ 2 કાંઠે વહેતી થઈ છે।